રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઝાડા ઉલટીના કેસો નોંધાતા તંત્રમાં દોડધામ। ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલ 5 પીરવાડી વિસ્તારમાં નોંધાયા ઝાડા ઉલટીના કેસો। ધોરાજીના 5 પીરવાડી વિસ્તારમાં અંદાજિત 20 જેટલા મહિલા પુરુષોને ઝાડા ઉલટી થતા સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મારું નામ સલીમ મુગલ। ધોરાજીના 5 પીરવાડી વિસ્તારની અંદર પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મિશ્રણ વિતરણ કરવામાં હોવાથી આશરે અસંખ્ય લોકોને ઝાડા ઉલટીના કેસ નોંધાયેલા છે અને તંત્રના વાકે નિર્દોષ પ્રજાજનો આજે હોસ્પિટલના ખાટલામાં પડ્યા છે। શું કહેશો, કેવું પાણી આવી રહ્યું છે? અતિશય ગંદુ અને દુર્ગંધવાળું પાણી આ સમગ્ર વિસ્તારમાં વિતરણ થઈ રહ્યું છે, જેની કારણે નિર્દોષ નાગરિકો આજે હાલાકી ભોગવી રહ્યા છે। શું કહેશો, નગરપાલિકા તંત્રની કામગીરી નગરપાલિકા તંત્રની કામગીરી ઉપર ખૂબ મોટા સવાલો પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ત્યારે તંત્રને અમે એક વિનંતી કરવા માંગીએ છીએ કે જે તે ઘરમાં લોકો માંદગીના ખાટલે પડ્યા છે તે ઘરોને સર્વે કરવામાં આવે અને તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે। નમસ્તે, હું ડોક્ટર પુનિત કુમાર વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી। હાલમાં ધોરાજી 5 પીરવાડી જે છે એનો મેઇન રોડ છે એ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં 20 કેસ ઝાડાના સામે આવ્યા છે। આ અંગે જણાવવાનું કે આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર સક્રિય છે અને આપણે જેની ડિટેલમાં જોઈએ તો એ ઇકોલાઈ માલુમ પડેલ છે ચેપ, એટલે ગટરનું પાણી અને જે પીવાનું પાણી છે ગમે ત્યાં મિક્સ થયું હોય એવું મારું પ્રારંભિક કારણ હતું અને અમે સ્થળ તપાસ કરી તો એમાં 6 લીકેજ હતી અને ભૂગર્ભ ગટરમાં પાણી અને આજે જે આપણે વાત કરી અગાઉ એ બંને મિક્સ થયેલું જોવા જણાય। આ અંગે તાત્કાલિક નગરપાલિકાએ જાણ કરતા તેઓ પણ રિપેરિંગની કામગીરી ચાલુ કરી દીધી છે। આરોગ્ય તંત્ર ક્લોરીન ટેબ્લેટનું વિતરણ થઈ ચૂક્યું છે અને તમામને સરકારી દવાખાના ખાતે સેવાઓ પણ આપવામાં આવે છે સારવારની। અને બાકી જે ટેમ્પરરી જ્યાં સુધી લીકેજ રિપેર ન થાય ત્યાં સુધી એ લોકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે। ઝાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાંથી પાણીના નમૂના લેવાયા। ઝાડા ઉલટી બાબતે ધોરાજીનું આરોગ્ય અધિકારીનું નિવેદન। નગરપાલિકાના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફેલાયો। નગરપાલિકાની ટીમ દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભરતા ગટરનું પાણીનું ફોલ્ટ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી। ધોરાજી આરોગ્ય વિભાગની ટીમ તાલુકા આરોગ્ય અધિકારીએ વિસ્તારની મુલાકાત લીધી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।